इंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कोक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 19 ઓક્ટોબર 2014. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 710નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. કેવળ જ્ઞાન, ક્ષાયિક સંકેત, ક્ષયોપશમ સંકેત અને ઉપશમ સંકેત એ જુદી જુદી આત્માના ભાવ સ્વરૂપની અવસ્થા છે. ઔદૈક ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પરમ પરિણામિક ભાવ, આ એનો મૂળ સ્વભાવ. એની જે ચડ ઉતરતી અવસ્થા છે એ જે પ્રકારે જીવની અંદર મોહનીય પ્રકૃતિનું જોર હોય, ઉદય હોય, તેટલા પ્રમાણની અંદર આ એના ભાવ સ્વરૂપની સ્થિતિ હોય. એને આત્મભાન હોય તો પણ એની તારતમ્યતા જુદી જુદી હોય છે. એ વસ્તુને સમજાવવામાં 3 પ્રકારના સંકિતની અવસ્થા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. એથી આગળ કૃપાળુદેવ કહે છે કે ક્યારેક જીવને આત્મદર્શન થાય, એની પ્રતીતિ થાય, પણ એ પ્રતીતિથી પણ પડી જાય. મોહનીય પ્રકૃતિનું જોર એવું આવે કે જેથી એનું આત્મબળ ત્યાં નબળું પડે. કર્મની શક્તિ છે અને આત્માની શક્તિ છે. કર્મનું સામર્થ્ય પણ અચિંત્ય છે અને આત્મતત્વનું સામર્થ્ય પણ અચિંત્ય છે. ક્યારેક કોઈની પ્રધાનતા હોય, ક્યારેક કોઈકની પ્રધાનતા હોય, કોઈની ગૌણતા હોય. મુખ્ય ગૌણપણું પણ ચાલ્યા કરે છે. એટલે એમને કોઈ આવરણ ઉદયમાં આવે. આ સમ્યકત્વથી પડે ક્યારે? તો આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. એની પ્રતીતિથી એ જરા ગુમાઈ જાય, ખોવાઈ જાય, ભૂલાઈ જાય. અને ત્યારે પણ
એની અંદરનો એની અનુભવનો જે રસ છે, જે ચાખ્યો છે એકવાર, એ છૂટતો નથી. એને સાસ્વાદન કહે છે. જ્ઞાનીઓ ઉદાહરણ આપે છે કે જેમ કોઈ સરસ મજાની દૂધપાકની કે બાસુંદીની વાનગી જીવે ખાધી, એનો સ્વાદ એને બરોબર માણ્યો, અને બન્યું એવું કે કોઈ પણ પ્રકારની રોગને કારણે એને વમન થયું. વમન થયું તો એ જે કાંઈ પદાર્થનું એને ભોજન લીધું હતું, વાનગી ચાખી હતી, એ બહાર નીકળી ગઈ, પણ એનો સ્વાદ નથી જતો. એ પદાર્થ બહાર નીકળી ગયો, વમન થઈ ગયું, હવે એની હોજરીમાં કંઈ નથી, પણ છતાં એણે એ ખાધેલી વાનગીનો સ્વાદ એનાથી ભૂલાતો નથી. આવી સંકિતની અવસ્થા થાય છે. કૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે આત્મા જો એકવાર નજરાઈ જાય પછી ખસતો નથી. ભલે આત્મપ્રતીતિ ચાલી જાય, ઉદય એકદમ બને તો પણ ચાલી જાય, બને, પણ એ બધું બનવા છતાં એક વસ્તુ રહી જાય છે કે આત્મા જે નજરાયો છે, આત્માનો એકવાર અંશે એક સમય માત્ર પણ એને અનુભવ થયો છે, એ જતો નથી. કેમ કે એ સત તત્વ છે, શાશ્વત છે, નિત્ય છે. અને એકવાર જો એને એનો અનુભવ થયો છે તો કદાચ પ્રતીતિથી પડી જવાની સંભાવના ખરી, પરંતુ એને જે રસ માણ્યો છે એ રસ હવે એને કાયમ માટેનો રહી જાય છે. એટલે અર્ધપૂતગલ પરાવર્તનના કેવા કેવા સંસાર, એની અંદર ગયેલો જીવ પરમાત્માના જીવનની ગાથાઓના 27 ભવમાં નારકીના ભવ પણ આવે. અને આજે પણ શ્રેણીક મહારાજાનું આપણે કહીએ તો નારકીનો ભવ હોય, છતાં પ્રાપ્ત થયેલા સમ્યક્તત્વનો એને આત્મદર્શનનો જે રસ છે એ જતો નથી. એટલું બધું બળ છે કે આવી નારકીની પીડા, દુઃખ, વ્યાધિ એમાં પણ એની સાતા અને સમતા ટકી રહે છે. અને ફરી પાછો પ્રસંગ આવે ત્યારે એને પ્રતીતિના અનુસંધાનથી જોડાઈને જીવ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરે છે. આટલું સામર્થ્ય આત્માનું છે, જડ કરતાં વિશેષ છે. આ ચૈતન્યનું સામર્થ્ય છે. આ ગમે તેટલું જાય તો પણ એકવાર આત્મા દ્રષ્ટિથી નજરાય છે જો એક સમય માત્ર પણ, તો એને એની પીછાણ જે છે એના ઉપર જે છાપ પડે છે સ્વરૂપની, સ્વદર્શનની, એ અમિટ હોય છે. જેમ આપણે કહીએ કે કપડું ફાટે પણ છાપ ફીટે નહીં, એવું આપણે પાટણના પટોળા માટે કહેતા હતા. આવી ઘણી ઘણી વસ્તુ જીવનની અંદર બનતી હોય છે. એવું આ આત્મદર્શનનો અનુભવ છે કે એકવાર થયો પછી ભલે વમી જવાયું, સંકિત આવ્યું અને સંકિત વમી જવાયું, પણ એકવાર જો નજરાઈ ગયો સંકિતથી, પોતાના સ્વરૂપથી અંજાયો, તો પછી એ અનંતકાળે પણ એ પાછો એને એ લાઈન ઉપર લઈ જાય છે, અનુસંધાન આપી દે છે. એટલી જબરજસ્ત તાકાત આ ચૈતન્યના સ્વરૂપની અનુભૂતિમાં છે કે એકવાર અનુભવ થવો જોઈએ. શુદ્ધ ચૈતન્યનો અનુભવ એક વખત થાય એટલે કૃપાળુદેવે લખ્યું છે કે વારંવાર એનું વિચારણા કરે, વળી એ વિચારણા કરતાં અંદર જાય, વળી એનું સમાધાન મળતા ઉપયોગ બહાર આવે, વળી પાછું એનો નવો ભાવ આવે તો વળી પાછો અંદર જાય, વળી બહાર આવે, આમ ચાલ્યા જ કરે. અને એના સતત પુરુષાર્થની અંદર વખતે આત્માનો અનુભવ થઈ જાય. ક્યારે થાય એની કોઈ વ્યક્તિગત જેને કહીએ કે નિશ્ચિતપણું કહી શકાય નહીં. કોને ક્યારે સંકિત થશે? સંકિતના મુહૂર્ત જોવાતા નથી, સંકિતના ચોઘડિયા જોવાતા નથી. એ કોઈ પણ ક્ષણે એને આત્મદર્શનનો અનુભવ થઈ જાય છે. આવી એક શુદ્ધતાની પળ ઊભી થાય છે અને જીવ જાગૃત હોય તો એ પળને પકડી લે છે, એ પળને પકડી લે છે. એટલે કહ્યું તો વારંવાર
એને પ્રકારનું ધ્યાનની જે આખી પ્રક્રિયા છે એમાં આ જ કર્યા કર. આત્માનો લક્ષ્ય રાખ, શૂન્યતા રહીશમાં. શૂન્યતા રહીશમાં. શૂન્યતાથી કંઈ ઉત્પન્ન નથી થવાનું, કંઈ મળવાનું નથી. આત્માને નજરમાં રાખવાનું. ધ્યાન એ જ શ્રેષ્ઠ છે જેમાં એને આત્મતત્વ, આ મારું જ્ઞાતા તત્વ છે, આ મારું ચૈતન્ય તત્વ છે, આ ઉપયોગના લક્ષણવાળો હું જીવ છું, એની સતત એની જાગૃતિ અને એ પદાર્થનો વિચાર કરતાં કરતાં, એક એક વિકલ્પનો વિચાર કરતાં કરતાં એ પદાર્થના વિકલ્પમાંથી જાય અને બહાર આવે, બહાર આવે ને અંદર જાય, બહાર આવે ને અંદર જાય, આવી એની સાધના ચાલતી હોય. અને જ્ઞાની પુરુષ લખે છે કે વખતે એને આત્મદર્શન થઈ જાય એ સમયમાં જ. જીવના 5 સમવાય કીધા છે. સ્વભાવ, કાળ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ. આ 5 સમવાય જ્યારે બરોબર એકબીજાના વિરોધ વિના અને સમપ્રમાણની અંદર જ્યારે બધાને અનુકૂળ એવું થાય ત્યારે એક કાર્યની સિદ્ધિ થાય. આ કાર્યની સિદ્ધિ માટે જૈન દર્શનમાં બહુ સરસ વ્યવસ્થા બતાવી છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ આ ત્યારે જ બને, આ દરેકમાં લાગુ પડે, પણ વિશેષ અત્યારે આત્મદર્શનમાં આપણે સમજાવવામાં આવી છે શાસ્ત્રોની અંદર. એમાં પેલો મુખ્ય છે સ્વભાવ. એ સ્વભાવની અંદર જીવ ભવ્ય છે કે અભવ્ય? તો ભવ્ય છે. એકવાર નક્કી થઈ જાય કે અભવ્ય નથી, ભવ્ય છે. ભવ્ય છે તો કેવો ભવ્ય છે? આસન ભવ્ય છે કે દુરતિ ભવ્ય છે? તો એ નક્કી કરે એવું એને પોતાના સ્વભાવનું જેવું તત્વ હોય અને એની સાથે જોડાય ત્યારે એનો મેળ ખાય. કારણ કે દર્શનકારો કહે છે કે આ ભવ્યત્વ જે જીવનું છે એ જીવની અંગત અવસ્થા છે. પ્રત્યેક જીવ ભવ્ય હોવા છતાં એનું ભવ્યત્વ વિશેષ છે. કોઈ 2 જીવનું ભવ્યત્વ એક સમાન નથી. ભવ્યત્વ દરેકનું વિશેષ છે, વ્યક્તિગત વિશેષ છે. અને આવા વ્યક્તિ વિશેષને, જે વ્યક્તિનું, જે જીવનું જેવું ભવિતવ્ય છે એને શબ્દ મૂક્યું છે તથા ભવિતવ્યતા. તથા શબ્દ મૂક્યો છે કેમ કે ભવિતવ્યતા સમાન નથી. 2 જીવની પણ ભવિતવ્યતા સમાન નથી. અને આ ભવિતવ્યતાના આધાર ઉપર એનો આખો મુક્તિનો માર્ગ કંડાઈ રહેલો છે. શાસ્ત્રની અંદર એટલી બધી વૈજ્ઞાનિક રીતે સમજ આપી છે. અને આ ભવિતવ્યતા પરિપાક કરવી હોય, માનો કે આપણી ભવિતવ્યતા નબળી છે એટલે આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ છીએ પણ આપણને લાગે કે આપણે ક્યાંય આત્મદર્શનની નજીક જતા નથી. કંઈક બધું ખોટું ચાલ્યું લાગે છે. જેમ ચાલીએ અને ક્યાંય આપણે જે જગ્યાએ જવું હોય એનું એંધાણ ન દેખાય, એની નિશાની ન દેખાય, એનો આપણને કોઈ નિશ્ચય ન આવે તો આપણને એમ થાય કે આપણે ક્યાંક માર્ગ ચૂકી ગયા છે અથવા કંઈક ખૂટે છે, સમથિંગ ઇઝ મિસિંગ. જે જાગૃત સાધક છે એને લાગે કે ખોટી આ બધી દોડાદોડ કરવાની જરૂર નથી, હું ક્યાંય ભૂલ્યો તો નથી ને, આ બરોબર છે ને મારો માર્ગ, આ મારો રાહ, આ મારી યાત્રા. નહીં તો એમને જોજનના જોજન જીવ ચાલ્યો જાય. કૃપાળુદેવ લખ્યું છે કે જોજનના જોજન ચાલ્યો જાય, થાકીને બેસી જાય, બાકી વળે કાંઈ નહીં. એવું સાધનાની અંદર ઘણીવાર કેટલાય જીવો આમ ને આમ ભટકતા હોય છે અને અનંતકાળ સુધી ભટકતા હોય છે. તે સમયે એને વિચાર કરવો જોઈએ કે આ મારું જે કાંઈ છે ભવ્યત્વ, એને કંઈક નબળું લાગે છે અને આત્મની સાધના સાથે એનો કોઈ સુમેળ નથી. આચાર્ય હરિભદ્રી સુરેશ્વરજી મહારાજે પંચસૂત્રની રચના કરી. એમાં પહેલું સૂત્ર આપ્યું કે આ જીવની પરિપક્વતા કરવા માટે તથા ભવ્યતાની પરિપક્વતા કરવા માટે એને 3 સાધનો બતાવ્યા. સાધના ત્રયી શબ્દ મૂક્યો છે. સાધના ત્રયી. એણે કહ્યું કે પહેલાં દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના અને ચતુસરણ,
આ ત્રણની ઉપાસના કરીને જીવ પોતાની ભવિતવ્યતાને સતેજ બનાવી શકે છે. કારણ કે જીવને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપ કર્મના વિગમથી થાય છે અને પાપ કર્મનો વિગમ એના ભવિતવ્યતાના જોર ઉપર થાય છે. એની ભવ્યતાની ક્વોલિટી કેવી છે એના ઉપર થાય છે. પાપ કર્મ જ્યાં સુધી જીવની અંદર જોર હશે એ પ્રકૃતિનું, ત્યાં સુધી ધર્મનો એની સાથે સુમેળ નહીં થાય. અને એના માટે એને પોતાની ભવિતવ્યતાનો પરિપાક માટે આ સાધના ત્રયી દુષ્કૃત ગરહા, આ જન્મમાં અને અનંત જન્મની અંદર પોતે જે પાપો કર્યા છે, અપરાધ કર્યા છે, દોષ કર્યા છે, એને પ્રમાણિતપણે દેવગુરુની સાક્ષીએ અંતરમય ભાવ થાય કે એ દુષ્કૃત છે, અકર્તવ્ય છે, અકાર્ય છે, મારાથી ન થાય, મને કરવા ન ઘટે, અને મેં કર્યા છે તે બરોબર નથી, અને માટે આ પરમ તત્વની પાસે હું એની ગરહા કરું છું, એટલે એમની સાક્ષીએ નિંદા કરું છું, એની આલોચનાપૂર્વક, અને એની ક્ષમાપના કરું છું, અને એનું પ્રાયશ્ચિત લઉં છું. જબરજસ્ત દુષ્કૃત ગ્રહા. આ દુષ્કૃત ગ્રહા પાપના અનુબંધો જે જીવનમાં પડેલા છે એને શિથિલ કરી નાખે છે, એને ક્ષીણ કરે છે. અને પાપના અનુબંધો તૂટવાથી અને શુભના અનુબંધો, સુકૃત અનુમોદના, આ સુકૃત અનુમોદનાથી એની ચિત્તની વૃત્તિઓ શુભ થતી જાય છે. અનંતા તીર્થંકરો, કેવડીઓ, જ્ઞાનીઓ, પંચપરમેષ્ઠીઓ, સમકીતીઓ, એણે જે કંઈ આ જીવનની અંદર જગતના વિશ્વના કલ્યાણ માટે જે જે સુકૃત કર્યા છે એ સુકૃતની હું અનુમોદના કરું છું. અનંતા અરિહંતોએ જે માર્ગ બતાવ્યો છે મોક્ષનો, અનંતા આચાર્યોએ જે આખા આચાર ધર્મની સ્થાપના કરી છે, અનંતા ઉપાધ્યાયોએ જે શાસ્ત્રના સિદ્ધાંત અને સૂત્રનો જે મર્મ સમજાવ્યો છે, ભેદ સમજાવ્યો છે, અનંતા સાધુઓએ જે સમતા ધર્મની સાધના કરી છે, આ બધાની હું અનુમોદના કરું છું. એક એક સમકીતી જીવની અનુમોદના કરું છું. આ અનુમોદના કરવાથી ચિત્તની અંદર અશુભની ધારા સમાપ્ત થાય છે. અને 4 શરણાગ્રહો છું. અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નત્તો ધમ્મમ શરણમ પવજ્જામિ. આ મારા દુષ્કૃતની ગરહા કરું છું. આ સૌ જીવોના સુકૃતની હું અનુમોદના કરું છું. અને આ 4 ઉત્તમ તત્વ જગતની અંદર છે, જે ઉત્તમ મંગલ છે, ઉત્તમ છે, લોકમાં ઉત્તમ છે, લોકમાં મંગલ છે, એવા 4 તત્વ, એમાં રહેલા તમામ જીવો, અરિયંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, એનો હું શરણ ગ્રહું છું. આપત્તિઓથી રક્ષણ મેળવવાનો મહાન ઉપાય આ ચતુશરણ છે. ગમે તેવી આપત્તિઓ જીવનની અંદર આવી હોય, એને સામે એને રક્ષણ મેળવવું હોય તો ચતુશરણ એ અનન્ય ઉપાય છે. તો આ 3 પ્રકારની સાધનાથી જીવ પોતાની તથા ભવિતવ્યતાનો પરિપાક કરી શકે છે. અને એકવાર તથા ભવિતવ્યતાનો પરિપાક થાય એટલે એને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ સરળ થાય છે. એટલું બધું વિજ્ઞાન અથવા જૈન યોગ, આ જૈન યોગ છે. હરિભદ્ર સુરેશ્વરજીએ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર આ જૈન યોગની મહત્તા બતાવી છે, અને યોગ બિંદુમાં આનું વિશેષ વર્ણન કર્યું છે. અને પંચસૂત્રની અંદર એને આખું સૂત્રના રૂપમાં એક આખો ગ્રંથ આપ્યો છે. તો જીવને જ્યારે પોતે આત્મદર્શનથી પડી જાય, એને લાગે કે મારી તથા ભવિતવ્યતા નબળી છે. જેમ આપણને ખબર પડે છે કે અન્ય કરતાં મારું સ્વાસ્થ્ય નબળું છે. ભાઈ, હવામાનની અસર થશે તો મારા સ્વાસ્થ્યને જલ્દી અસર થશે, ખાવા પીવામાં ફેરફાર થશે તો મારા સ્વાસ્થ્યને જલ્દી અસર થશે, બહાર અવર જવર અને કંઈક ઊંઘવા ઉઠવાના સમયમાં ફેરફાર થાય, ભોજનના સમયની અંદર ફેરફાર થાય તો પણ એના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે. તો એની સ્વાસ્થ્યની તથા ભવિતવ્યતા નબળી છે.
એ કે છે એની ઇમ્યુનિટી ઓછી છે. વાતાવરણમાં જરાક પ્રકારનું વાતાવરણ દૂષિત થાય તો આનામાં ઇમ્યુનિટી ન હોવાને કારણે એ તરત જ રોગના સંક્રમણનો ભોગ થશે. એ જેમ સત્ય છે એમ આ જીવની આત્માની તથા ભવિતવ્યતા મારી નબળી છે. નબળી ત્યારે છે કે અંદર પાપ કર્મનું જોર ઘણું છે. હું ધર્મ કર્યા કરું છું, ક્રિયા કરું છું, વ્રત ચખંડ કર્યા કરું છું, પણ ખબર નથી કે અંદર પાપ વૃત્તિ, પાપના અનુબંધનું જોર ઘણું છે. ધર્મ કરતો હોય ને કસાઈનું જોર હોય એને ભાન ન હોય. તો પાપનું જોર ઘણું છે અંદર. આ પ્રકૃતિઓ અંદરની એ જોર કરે છે. કસાઈની પ્રકૃતિઓ જોર કરે છે, વિભાવની પ્રકૃતિઓ જોર કરે છે, અને નિકૃષ્ટ પ્રકારની વૃત્તિઓ પણ હજુ એવી ને એવી છે. તો મારે તથા ભવિતવ્યતા અત્યારે શું કરવું છે? તો શરીરનું સ્વાસ્થ્ય બધા સંજોગોની સામે સરખું રહી શકે માટે શરીરમાં વાઇટાલિટી, ઇમ્યુનિટી, એવું કોઈ તાકાત એ શરીરની વધે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. એવો અધ્યાત્મ માર્ગની અંદર આત્માની તથા ભવિતવ્યતા, ભાઈ તું ભવ્ય છો એ પહેલો સમવાય, પણ તારી તથા ભવિતવ્યતા એ જરા નબળી છે. એ નબળી ભવિતવ્યતાને સશક્ત બનાવવી હોય કે જેથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ સરળતાથી થાય, તો એને માટે દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના અને ચતુસરણ, અને આને જૈનની અંદર ત્રિકાળ સંધ્યા કીધી છે. જેમ અન્ય ધર્મની અંદર 3 વાર સંધ્યા હોય, સવારે, મધ્યાહને અને સાંજે. જે સાચો સનાતની છે, બ્રાહ્મણ છે અથવા સનાતન વૈદિક માર્ગમાં ચાલે છે એને 3 વાર સંધ્યા કરે. 8 મિનિટ 10 મિનિટનો એ પાઠ હોય છે એનો, પણ સંધ્યા પૂરી કરે. જૈનની અંદર આચાર્ય પ્રેમસાગર સુરેશ્વરજી મહારાજે એને આ શબ્દ મૂક્યો કે જૈનોની આ ત્રિકાલ સંધ્યા છે. સવારે ઉઠીને દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના અને ચતુસરણ, બપોરે, મધ્યાહને અને સાંજે. એણે ઓછામાં ઓછી 3 વાર કરવી આ પ્રોસેસ, જેથી પોતાની તથા ભવિતવ્યતા દ્રઢ થાય, પ્રબળ થાય, અને શુદ્ધ ધર્મ જ્યાંથી થોડો મેળવતો હોય તો પણ એ શુદ્ધ ધર્મનો એનો આત્મા સ્વીકાર કરી લે જલ્દી. તો આ એક એનું અદ્ભુત યોગ કીધો છે. આને યોગ કહે છે. આવા ક્રિયાયોગ, સાધના યોગ, આને સાધના ત્રયી કહેવાય છે. પાઠમાં તો એમ લખ્યું છે કે જેને બહુ વિવરતા રહેતી હોય એને વારંવાર આ કરવું, પણ જેને સામાન્ય સ્થિરતા રહેતી હોય એને ઓછામાં ઓછું 3 વાર કરવું, એવું પાઠની અંદર પ્રતિપાદિત કરવામાં આવ્યું છે આચાર્યો દ્વારા. તો આ વસ્તુને લઈને પોતાનું તથા ભવિતવ્યતા કે જ્યારે પ્રતિથિથી પડી જાય ત્યારે સાસ્વાદન સમ્યકત્વ છે. અને આ સાસ્વાદન સમ્યકત્વ એટલે અંદરથી એની નજરાઈ ગયેલો આત્મા તો છે જ, મળેલા સંકિતનો રસ તો છે જ, એના સહારે ઉપર ચડે. આ એક. અને બીજો એક બહુ રહસ્યમય વાત જ્ઞાનીઓએ પ્રકાશી છે કે આત્મા ગમે તેવો મલિન થાય તો પણ એના 8 પ્રદેશ શુદ્ધ રહે છે. સંપૂર્ણ આત્મા ગમે તે પ્રકારની આવૃત થાય, ગમે તે પ્રકારે, ગમે તેવા કર્મોથી, તો પણ એના 8 પ્રદેશો શુદ્ધ રહે છે. અસંખ્યાત પ્રદેશી આત્મા છે. કયા 8 પ્રદેશ એ બધી જરા અંદર વિવાદ છે ને આપણે પણ એમાં ઉતરશું નહીં, કેમ કે આપણે હજુ એ સાધનાની અનુભવની શ્રેણી સુધી પહોંચ્યા નથી કે જેથી પિન પોઈન્ટ નહીં કરી શકે. કોઈએ કીધું નાભીમાં છે, કોઈએ કહ્યું 8 ભાગમાં છે કે 8 આ જગ્યાએ છે. આ બધી વિવાદ છે, પરંતુ એ શુદ્ધ છે. એને એની પ્રતીતિ થાય જ્યારે, તથા ભવિતવ્યતા જ્યારે બરોબર એની મજબૂત થાય ત્યારે 8 પ્રદેશની શુદ્ધતાને પકડી લે અને એના આધાર ઉપર પૂર્ણ આત્મતત્વની શુદ્ધતા કરે. જેમ પોતાનું તથા ભવિતવ્યતા મજબૂત કરીને કરે એમ આના ઉપર પણ એ પોતે કરી શકે છે. અને આ સનાતન છે કે કોઈ પણ આત્મા ગમે ત્યારે પણ ભવ્ય હશે તો મુક્તિમાં જશે જ. ક્યારે જશે એ ખબર નથી, તીર્થંકરના જ્ઞાનનો વિષય છે, પણ જશે.
કેમ જશે? તો કે એના 8 પ્રદેશ શુદ્ધ હોવાને કારણે એની અંતતો ગતવા ગતિ શુદ્ધિ તરફ, પૂર્ણ મુક્તિ તરફ જ રહેશે. નહીં થાય તો ચક્કર ચાલ્યા જ કરશે. તો એ છે જ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પૂદગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. આ એક નવો શબ્દ વેદક સમ્યકત્વનો છે. અને અહીંયા કૃપાળુ દેવે એની વિશેષ સમજણ આપણને વ્યાખ્યાન સાર 2ની અંદર પાના નંબર 763 ઉપર વ્યાખ્યાન સાર 2 એનો આંક 3 એનો બોલ 1. ક્ષયોપસમ સમ્યકત્વને વેદક સમ્યકત્વ પણ કહેવામાં આવે છે. ક્ષયોપસમ છે જ, પરંતુ ક્ષયોપસમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યકત્વ તે વાસ્તવિક રીતે વેદક સમ્યકત્વ છે. ક્ષયોપસમ સમ્યકત્વની અંદર એ રે, ક્ષય અને ઉપશમ બંનેનો સમન્વય હોય. એ સમયે ઉપશમ થયેલું કર્મ હોય એ પણ એને જ્યારે એનું ક્ષાયિક થવાનું હોય ત્યારે ઉપશમનું પણ એ જેલું છેલ્લું રહી ગયું છે ઉપશમ એ વેદાય એનું, અને આખું ક્ષયોપસમ સંકેત રૂપાંતર થાય ક્ષાયિકમાં ત્યારે જે અલ્પ રહી ગયું છે જે ઉપશમના સ્વરૂપમાં છે તે વખતનું જે સમ્યકત્વ એ વાસ્તવિક વેદક સમ્યકત્વ છે. અને એ વેદાઈ ગયું સંભાવથી તો ત્યાં ક્ષયોપસમ સમ્યકત્વ ક્ષાયિકપણાને પામે છે. પણ આ બધી દાર્શનિક વાત છે. ન બેસે તો બહુ માથાકોટ ન કરવી, ચિંતા ન કરવી. કેમ કે આ બધું સ્વયં થતું હોય છે, એની અંદર આપોઆપ થતું હોય છે. જેમ ઓલા એમ 2 વૈજ્ઞાનિક એ જરા ગયા નદીના કિનારે ફરવા, અને ફરવા જતાં જતાં ઓલો ધોબી હતો ને કપડાં ધોતો હતો એમાંથી ઓલા ધોબી પછાટ માર્યા કરે એટલે વરસાદ આ પાણી જે છે એના છાંટા ઉડે એટલે સૂર્યના કિરણો એમાંથી પસાર થાય. એટલે મેઘધનુષ ક્યારે થાય? કે જ્યારે પાણીમાંથી સૂર્યના કિરણો પસાર થાય એટલે એનું વિઘટન થાય અને એના જુદા જુદા રંગો દેખાય. ઓલા વૈજ્ઞાનિક કે આ ધોબી કેવો અણઘડ છે, એને ખબર નથી કે તું આ આખું મેઘધનુષ આ તું કપડાં ધોવે છે એમાં ઉત્પન્ન થાય છે. એટલે ઓલાને કીધું કે ઊભો રહે, અને એમ કે શું કામ હશે? તો કે જો આ મેઘધનુષ થાય છે તો કપડાં ધોને. કેટલી વૈજ્ઞાનિક જબરદસ્ત ઘટના છે. આ સૂર્યનો પ્રકાશ પસાર થાય છે, એનું વિઘટન થાય છે, પાણીમાંથી વિઘટન થાય ત્યારે એના 7 રંગો જૂણા જૂણા આછી એની જાય જોવા મળે છે. ઓલો કે ભાઈ તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મારે હાંજ પડ્યા બધા કપડાં ધોઈને ઘર ભેગું થવું છે. અને આ જે થવાનું છે એ કંઈ કોઈ હેતુપૂર્વકને થશે જ. જે ક્રિયા કરો એનું પરિણામ આવ્યા જ કરે. એમ જીવ જો પોતાની શુદ્ધ ભાવ રાખે, પછી મને ક્ષાયિક સંકેત છે કે ક્ષયોગ સમિક છે કે વેદક થયું કે આ ક્યારે જશે, આવા કેટલાક છે ને બહુ માથાકૂટિયા હોય. સ્વાધ્યાયની અંદર આખોથી બેઠા બેઠા આવી જ કૂથ કરતા હોય. અરે તું સરખું કરીશ તો એની મેળે જે પગથિયું હશે એ પડ્યા કરશે. એમાં જ્યારે ચાલતો હોય ત્યારે હું 5મે પગથિયે છું કે 6ઠે છું, ભૂલી ગયો. નીચેથી ગણવા 2 અને કાં ઉતરીને ફરીથી ચડું. હવે આવી લપ કરનારો કોઈ દી ક્યાંય નહીં પહોંચે. તું જ્યાં છો ત્યાં, પણ તારા પુરુષાર્થ અનુસાર તું યોગ્ય પગથિયા ઉપર જ છો. એની મેળે પગથિયું આગળ વધશે, ચિંતા કરીશમાં. પણ નહીંતર ઘણીવાર આવા અપરિચિત શબ્દો આવે દ્રવ્યાનું યોગના, અને એની અંદર ક્ષયોપસમ સામિક, અને જ્યારે મને ખબર છે પ્રશ્ન જ્યારે પૂછશે ત્યારે વેદક સમ્યકત્વ એટલે શું? હવે ક્ષયોપસમનો જ એક ભાગ છે. હવે આપણે અહીંયા ક્યાંય પહોંચ્યા નથી, આપણને ઉપસમની ખબર નથી. અને વેદક સમ્યકત્વ એટલે શું? આવો પ્રશ્ન હોય આપણો. આ પ્રશ્નને આપણા અભ્યાસ સાથે કોઈ સંબંધ ખરો? કોઈ નહીં. અને જવાબ મળે તો કાંઈ લાભ થાય? કાંઈ ન થાય. પણ પૂછ્યા વિના રહીએ નહીં, કારણ કે એને આવી ટેવ પડી ગઈ છે. એટલી બધી બુદ્ધિવાદની ટેવ છે, તર્કની ટેવ છે. અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે તર્કથી તત્વ પામી શકાતું નથી.
વાદ વિવાદે પરંપરા રે પાર ન પહોંચે કોઈ. આનંદગંજીએ પોકાર કરીને કહ્યું કે કોઈ દિવસ ધર્મના શબ્દની બાબતમાં વાદ વિવાદમાં પડીશમાં. એ એની મેળે પ્રાપ્ત કરે છે. એ જ્યારે માથા ઉપર સગડી છે અને ગજ સુકુમાર એ એની ખપક શ્રેણીની ધારાએ ચડે છે અને કેવળ જ્ઞાન થાય છે, ત્યારે તું પૂછીશ કે 8મું ક્યારે, 9મું ક્યારે, 10મું ક્યારે, 11મું ક્યારે, અનિવૃત્તિકરણ કર્યું કે નહીં, અપૂર્વકરણ કર્યું કે નહીં. અરે શું માંડેશ તું? આ હમણાં કેવળ જ્ઞાન લઈને ઊભો રહ્યો, મુક્ત થઈ જશે અને તું એમાંથી નવરો નહીં થા કે ગૂંઠાણ કેટલામું, આને કેટલામું, આને કેટલામું. અરે ગૂંઠાણ કેટલામું કરીને અને મને 8, 9, 10ની પાછી ચર્ચા કરે, ખબર નથી કે એનો કાળ જ નથી. તું શું ચર્ચા કરસ? બાધક છે, બરાબર છે. સમજવા માટે કીધા છે, તને બસ સમજાઈ જાય કે આવો એક ક્રમ છે. વસ્તુની અવસ્થા ક્રમથી કરે છે, એનો સમય નક્કી નથી, એનો સમય નક્કી નથી, ક્રમ છે. તો આવી પ્રકારની વિશેષતા જ્યારે તત્વની સ્થિતિ હોય ત્યારે એણે માત્ર સમજણ લેવી કે ક્ષયોપશમ સંકિતની અંદર ક્ષય ઉપશમની ક્રમ ચાલે છે અને હવે એને કાંઈ બાકી રહ્યું નથી. એક અલ્પ વેદત્વ રહી ગયું છે જે હજુ ઉપશમમાં પડ્યું છે અને એ જે છેલ્લી અવસ્થા છે એનું સંકિત જ્યારે ક્ષયિકમાં રૂપાંતર થવાનું છે ત્યારે છેલ્લું વેદન જેને થાય છે એ વેદન કયું છે? વેદક સમ્યકત્વ. એને વેદક સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્ય ભાવ સંબંધી અહમ મમત્વ આદિ હર્ષો ક્રમે કરી ક્ષય થાય. આ આપણું ટેસ્ટિંગ આપ્યું છે. કોઈ પણ વિજ્ઞાનની અંદર કોઈ કામ કરતા હોય ને એને એના માપ તરત હોય. રીડિંગ લ્યો ભાઈ કે તમારો પ્રયોગ બરોબર છે કે નહીં, તારું રીડિંગ શું, તારું રીડિંગ શું, છોકરાઓને ક્લાસમાં પૂછે. એ રીડિંગ ઉપરથી ખબર પડે કે એનો પ્રયોગ કેટલી કક્ષાએ પહોંચ્યો છે, કેટલો સફળ છે. તો અહીંયા કહે છે હર્ષ અને શોક એના કેટલા પ્રમાણમાં ક્ષય થયો છે એના આધાર ઉપર કહીએ કે આની પ્રતીતિ કેટલા પ્રમાણમાં છે. 1 પૈસો છે, 2 પૈસા છે, 1 આની છે, 2 આની છે, 1% છે, 5% છે, 10% છે. આત્મતત્વ પણ પૂર્ણ નથી. તો કે પૂર્ણ વિતરાગ સિદ્ધ ન થાય. જ્યારે એને આ પ્રતીતિ થાય છે ત્યારે અંશે પ્રતીતિ થાય. એ અંશે કેવળ જ્ઞાન કીધું છે ને પણ અંશે પ્રતીતિ થાય. એ અંશમાંથી વધતો એટલે બીજ જ્ઞાન કહ્યું છે. બીજ જ્ઞાન કેવળ જ્ઞાનના રૂપમાં પૂર્ણ પ્રતીતિના રૂપમાં આવે છે. પણ આનું માપ શું? આનું કેટલા ટકા થયું? આનું સંકિત કેટલા ટકા? 50%, 40%, 30%, 60%, 70%? તો કે એના માપ છે, એનું રીડિંગ છે. જેમ લિટમસ ટેસ્ટ હોય છે, અમુક કેમિકલ્સ બરોબર છે કે નહીં તો કાગળ નાખે અને લીલા રંગનો કાગળ ભૂરો થઈ જાય અથવા લાલ રંગનો આવો થાય, એ બધું હોય છે, મારો વિષય નથી. તો એને લિટમસ ટેસ્ટ કહે છે કે એ ટેસ્ટ કરે એટલે ખબર પડે કે આ સાચું છે, આ સોલ્યુશન આ છે, આ સોલ્યુશન આ છે. એમ વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય તો તરત કહી દે કે આમ છે, આમ છે. આવા ટેસ્ટ હોય છે. અધ્યાત્મમાં બેસ્ટ ટેસ્ટ આપ્યા છે કે જેને આત્માની અંશે પણ પ્રતીતિ છે એને હર્ષ શોકના પરિણામ ઓછા થાય. કોઈ પણ પૂદગલ પદાર્થ સંબંધી અથવા સંયોગોમાં રહેતો જીવ, સંબંધના જગતમાં જીવતો જીવ, સંગમાં રહેતો જીવ, સંગમાં ફેરફાર થાય, સંયોગોમાં ફેરફાર થાય, સંબંધમાં ફેરફાર થાય, હાનિ વૃદ્ધિ થાય અને ત્યારે એના પરિણામની અંદર શું ફેરફાર થાય છે? જો હર્ષ શોક થાય તો એને આત્મતત્વની પ્રતીતિ નથી. અને જો હર્ષ શોક ઓછા થાય તો કે કંઈક અંશે એનામાં આત્મતત્વની સમજણ છે, શ્રદ્ધા છે, એને પોતે પણ કહી શકે. એટલે આ એનો ટેસ્ટ છે. હર્ષ અને શોક કૃપાળુદેવે શબ્દ પ્રયોગ સરસ વાપ્યો છે કે શરીરના વ્યાધિ સમયે જ્ઞાની પુરુષોને હર્ષ શોકના પરિણામ થતા નથી. સૌથી ટેસ્ટ ક્યાં લેવા જવો આ સંયોગનો?
કેટલી વસ્તુ આવે ને જાય તો એમાં તો કંઈ ખબર પડતી નથી. પણ સૌથી સંયોગ અને સંગનો ટેસ્ટ માટે બેસ્ટ અવસ્થા કઈ? તો કે પોતાનું શરીર. શરીરનો સંગ આ આત્માને છે, બરાબર છે. એમાં તો ક્યાંય કોઈ જાતની આગા પાછી થાય એમ નથી. હવે એ શરીરની અંદર કોઈ પણ પ્રકારની વ્યાધિ આવી, વ્યાધિ આવવાને કારણે વ્યથા થઈ, પીડા થઈ, દર્દ થયું. હવે દર્દ થયા પછી એના હર્ષશોકના પરિણામ શું થયા? અહીંયા તો હજી કાંઈ થયું નથી, ત્યારે પેલા આય મળી રહે, દેકા રો કરી મૂકે. અરે પણ હજી કાંઈ નથી. ડૉક્ટર હજી ઇન્જેક્શન તો બહાર જ કાઢ્યું છે, હજી અંદર ભરવાનો છે. ત્યાં તો દેકાર બે જણા પકડી રાખો, આનો હાથ ઝાલો, આનું આમ કરો, તેમ કરો. ભાઈ, આવી અનેક પ્રકારની સ્થિતિઓ બને. અને દેહના વ્યાધિની અંદર તો અત્યારે વર્તમાન જે કાંઈ વ્યવસ્થા છે, કેટલા કેટલા પ્રયોગો થતા હોય છે. અહીંયા નળી ઘુસાડે, અહીંયા ઘુસાડે, અહીંયા ઘુસાડે, આમ ચાલે, તેમ ચાલે. એ જુએ કે બધું શરીર ઉપર કેટલા ઘાટ ઘાટના અને જાત જાતના પ્રયોગો થઈ રહ્યા છે. આ ત્યારે એને પ્રતીતિ હોય તો કે તારે જે કરવું હોય તે કર્યા કર. મારું ચૈતન તત્વ તો આ શરીરથી ભિન્ન છે. આ જેટલા પ્રમાણમાં એની પ્રતીતિ દ્રઢ હશે, સાચી હશે, પાકી હશે, એટલા પ્રમાણમાં એને હર્ષ શોકના પરિણામ ઓછા થશે, ઓછા થશે. તો એટલો સરસ ટેસ્ટ આપ્યો છે અધ્યાત્મનો, અને આપણી સાધના માટેનો પણ ટેસ્ટ આપ્યો છે કે તમે રોજ અધ્યાત્મની અંદર સાધના કરો છો તો એની અંદર ટેસ્ટ કરો છો કે આજે આપણે સાધના કરી, આટલા વખત સુધી કરી, બરાબર સાચી છે, આમ છે, તેમ છે. તો કે રાગ દ્વેષ ઓછા થવા જોઈએ, કસાય ઓછા થવા જોઈએ. કસાયની અલ્પતા ન થઈ તો સમજી લેવું કે હજુ સાધના જીવમાં પરિણામ પામી નથી. હજી શરીરના સ્તર ઉપર જ છે, એને ચેતન તત્વનો સ્પર્શ થયો નથી. સુકાઈ ગયો વ્રત કરી કરીને, પણ ખાવાની બળતરા ઓછી થઈ નહીં. અઠાઈ કરી, માંસ ખમણ કર્યું, એટલું બધું કર્યું, પણ છતાં એની જે આ ભૂખની તલપાપડ વસ્તુ છે, વાસના લોલુપતા છે, આહાર લોલુપતા, એ જરાય ફેર પડ્યો નથી. એટલે હજુ એને આત્મતત્વનો કોઈ સંબંધ એની સાધનાને થયો નથી. તો સાધના દેખાવ પૂરતી બહારની જ ચાલે છે. જેવું કસાય પરિણામ થાય, કંઈ પણ પરિસ્થિતિ બને ને આગ બબૂલો થઈ જાય, જાયલો જલાય નહીં. ભજન એક બહુ સરસ એટલે નારાયણ સ્વામી બોલે છે કે સમજણ જીવનમાંથી જો જાય તો જોવા જેવી થાય. સમજણ જો જીવનમાંથી જાય તો જોવા જેવી થાય. એમાં એને બે ઉદાહરણ ગાયા છે. એ પેલું એમ કીધું કે પિતાજીના વચને રામ વનવાસ ગણવા જાય, 14 વર્ષનો, બાપાના વચન, અને આજનો રામ પોતાના બાપને વૃદ્ધાસનમાં મેળવા જાય. જીવનમાંથી જો સમજણ જાય તો. પછી બીજું સરસ કહ્યું છે કે ચેલો ઓલો આરુણી કે જેને યાદ કરતા ઉર ઉભરાય, ગુરુની સેવા કરવા ગયો છે ને પેલું ખેતરની અંદર પાણીનો પાડો બાંધ કરવા માટે પોતે આડો સૂઈ ગયો, અને ગુરુ આરુણી આરુણી પોકારતા જાય છે, ઉરમાં ઉભરાય છે ચેરાનો પ્રેમ. અને આજનો શિષ્ય, આજનો ચેલો એવો છે કે માસ્તર સાહેબને સંભાજી બીડિયું પાય. લ્યો સાહેબ, તમારે પણ પીવી હોય તો. સમજણ જો જીવનમાંથી જાય તો જોવા જેવી થાય. આજે આ સમજણનો અભાવ થઈ ગયો છે. એટલે સાધનાનું પરિણામ કશાય ઉપશાંત થવા જોઈએ. એથી સૂક્ષ્મ ધારા ચાલતી હોય જો જ્ઞાનની, સમજણની, તો ભવનો ખેદ જાગવો જોઈએ, નિર્વેદ. એથી આગળ વધવું હોય તો એને એના જીવનની અંદર સમ નિર્વેગ, પછી મોક્ષની અભિલાષા, સંવેગ જાગવો જોઈએ.
નિર્વેદ થાય પણ પાછો સંવેગ ન હોય તો નિર્વેદને ઠીકઠાક કરવા દોડે કે સંસારમાં થોડીક પ્રતિકૂળતા છે, આને કહીશ આમ કરીશ તેમ કરીશ, બધું હરખું થઈ રહેશે, પછી માણવા જેવો સંસાર એ નિર્વેદ નથી. સંવેગ જાગે જ્યારે એણે સંસાર વિશેનું તો નિશ્ચિત કર્યું છે કે સંસારમાં કોઈ કાળે સુખ નથી, એકાંતે દુઃખમય છે, શોકમય છે, આગથી તપતો સંસાર છે. જ્ઞાનીના વચનમાં એને કોઈ શંકા નથી. એને સંવેગ જાગે, માત્ર મોક્ષ વિલાસ. આ એની ઉત્તરોત્તર પોતાની સાધના, પોતાની અવસ્થા, પોતાની તથા ભવ્યતા, પોતાની તથા ભવિતવ્યતા માપવા માટેના બેરોમીટર છે, ફૂટપટ્ટી છે. આનાથી માપવું. જ્ઞાની કહે છે કે એને જો પ્રતીતિ કેટલા પ્રમાણમાં છે તો કે એનું અહમ મમત્વ આદિ હર્ષ શોક ક્રમે કરી ક્ષય થાય. એનું પેલા અહમ ઓછું થાય, મમત્વ પણ ઓછું થાય. અહમ મમત્વ ઘટે એટલે હર્ષ શોકની માત્રા આપોઆપ ઘટે. કૃપાળુ દેવે કહ્યું તેમ કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. 6 પદનો પત્ર મને મોઢે છે અને રોજ બોલું છું, કડકડાટ બોલું છું. ભલે બોલ્યા કરજે. પરંતુ શેના માટે એ દેશના દીધી છે કે અનાદિ સ્વપ્ન દશા તૂટી, એમાં કંઈ પંચર પડ્યું, અહમ અને મમત્વ આ બંને ઓછા થાય. અહમ જો નબળું પડે તો મમત્વ તો સાવ જાય, જરાય નો રહે. અને મમત્વથી શરૂ કર ભાઈ. ભારે કર્મી જીવ છો તો થોડું મમત્વ તો ઓછું થાય. પરિગ્રહનું, સંગ્રહનું, સંબંધનું, સંયોગનું જ્યાં ફેરફાર થાય. અરે કેન્દ્રમાં ન થાય તો પરિઘ ઉપર તો થાય. માર્ગ સમજવો જોઈએ કે હું બધું નથી છોડી શકતો, તો જ્યાં ઓછો સંબંધ છે, જ્યાં હાલે એવું છે એ તો છોડ. આ તો દુનિયા આખી હારે પથારો લઈને બેઠો છે, બધાનો સંબંધ લઈને બેઠો છે. દુનિયાભરમાં જાણી મારા વિના કાંઈ ચાલે એમ નથી. એટલે મારે તો ઇન્ટરનેટની જરૂર પડે. કેમ કે કોણ દુનિયામાંથી ક્યારે મને બોલાવે ખબર નથી એને. કંઈક મુશ્કેલી થાય તો બધાને એમ થાય કે આ તારણહાર ક્યાં ગયો. એટલે ભાઈ મારે તો વાઈફાઈ પણ જોઈએ, વોટ્સએપ પણ જોઈએ, બધું જ જોઈએ. કારણ કે સમયે શું થાય શું ખબર પડે. અને અનાદિકાળ આના વિના ગયો એ મૂર્ખ વિચાર નથી કરતો. ત્યારે શું થયું હશે, ત્યારે તું હતો કે નહોતો. વસ્તુ સાધનો હોય પણ વિવેક ન હોય તો આવું ગાંડ પણ હોય. સાધનનો વિવેક જોઈએ કે મને ઉલટાનું સારું આ વોટ્સએપ તો કે કોઈ એવું નવું તત્વ મને જલ્દી સમજમાં આવે. આત્મવિચારનું, સત્સંગનું, સ્વાધ્યાયનું કોઈ નવો વિચાર. હું નબળો પડી ગયો તો મને જાગૃત કરી દે. માટે અમારા સાધનો હાથ વગાય, બધું સારું છે. પણ આ તો સંસારમાં ડગલે ને પગલે ડૂબવું છે એવા સાધન લઈને બેઠો છે, અને એ જ દ્રષ્ટિકોણથી લઈને બેઠો છે. એને સંસાર સાથે સંબંધ છે, પરમાર્થ સાથે સંબંધ નથી. જવા દો. તો કે છે અહમ અને મમત્વ નબળું પડે, હર્ષ શોકના પરિણામ ક્રમે કરીને. શબ્દ પ્રયોગ કેટલો સરસ મૂક્યો છે, ક્રમે કરીને. કે ભાઈ તું 2-5 વર્ષ ત્યાં મંડળમાં આવે છે, કંઈક સ્વાધ્યાય કરે છે, ક્રમે કરીને તારું અહમ ભાવ ઓછો થાય છે, મમત્વ ઓછું થાય છે, હર્ષ શોકના પરિણામ તારા ઓછા થાય છે. એ તું માપને. કોઈને પૂછવાની શું જરૂર છે? આત્મવિકાસનો માર્ગમાં કોઈને પૂછવાની જરૂર નથી. કૃપાળુ દેવે તો એની પાછી સરસ મજાની સિસ્ટમ આપી છે કે વિચાર કરનાર અંદર બેઠો છે, એને પૂછ કે સુખી છે કે દુઃખી. જવાબ મળશે જ, કહેશે તને. તો ત્યાં એને ક્રમે કરીને અન્ય ભાવ સંબંધી આ બધા હર્ષોક, અન્ય ભાવ, આત્મભાવની વાત ત્યાં નથી, અન્ય ભાવની વાત છે. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે, અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિ પામે છે. આ બધા આત્માની ઓળખાણ આપી,
છ એ પદની ઓળખાણ આપી, પછી આત્માના ભાવ સ્વરૂપની ઓળખાણ આપી. એ ઉપસમ સમ્યકત્વ, ક્ષયોપસમ સમ્યકત્વ, ક્ષાયિક સમ્યકત્વ, વેદક સમ્યકત્વ, પ્રતીતિ, પૂર્ણ પ્રતીતિ, અંશે પ્રતીતિ, એ દરેકે દરેક પ્રતીતિની અંદર શું થઈ શકે એ સમજાવ્યું. ત્યાર પછી કહે છે મનરૂપ યોગમાં આપણી પાસે 3 યોગ છે: શરીર, વચન એટલે વાણી અને મન. મન, વચન અને કાયા, આ 3 યોગ છે. એમાં મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે, અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિને પામે છે. આપણે જ્યારે કંઈ આરાધના કરીએ ત્યારે કાયાની આરાધના જલ્દી થઈ જાય. આપણે પદ્માસન વાળી દઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. વાહ! કોઈ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય કામ કરતી નથી. પછી વાણી માટે મૌન લઈ લઈએ એટલે ત્યાં બીજો યોગ પણ આપણે કંટ્રોલમાં, નિયંત્રણમાં લીધો. પણ આવું કરીને ગુફામાં બેઠેલો પણ દુનિયાભરમાં ફેરા કરે. કારણ શું? મનોયોગ. આનંદ ગંજીએ કહ્યું કે એવા મુક્તિ તણા અભિલાષી જ્ઞાની યોગી સિદ્ધિઓ, આ બધા સિદ્ધો આટલી દશાએ પહોંચેલા પણ મનની અંદરનો એક પછડાટથી એવા પછડાય છે, ઊંધે કાન નાખી દે છે. કેમ કે મનને હજુ એ યોગમાં તારતમ્યતા થતી નથી, સ્થિરતા મનની આવતી નથી. શરીરની થાય છે, વચનની થાય છે, પણ મનની થતી નથી. તો કે મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે, હવે એને ચારિત્ર આરાધવું છે. દર્શન અને જ્ઞાનની સ્વાભાવિક પરિણતિ ચારિત્ર મોહને નષ્ટ કરવાની છે. અપૂર્વ અવસરમાં કહ્યું કે જે પ્રકારે પોતાને દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મોહ ગયો, બોધ મળ્યો, સદગુરુનો યોગ મળ્યો, દર્શનની પ્રતીતિ આવી, જ્ઞાનનો ક્ષયોપશમ વધ્યો, તો દર્શન મોહ તો બહુ નબળો પડ્યો. અને હવે એક ભિન્ન અવસ્થા જે અત્યાર સુધી નહોતી, કે દેહ ભિન્ન અને કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, કે આમ મારા સ્વરૂપથી દેહ તો ભિન્ન છે. અત્યાર સુધી દેહ તે હું, આવી મારી માન્યતા હતી એ મિથ્યા હતી. આમાંથી એક ગેરસમજમાંથી નીકળી ગયો કે દેહ ભિન્ન, કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. હું તો કેવળ ચૈતન્ય છું, દેહ સાથે કોઈ રીતે ક્યાંય પણ સંબંધિત નથી. એક પરમાણુને પણ મારે મારા ચૈતન્ય માટે દેહના પરમાણુની આવશ્યકતા નથી. એ ન હોય તોય ભલે, એ નહોતો ત્યારે હું હતો અને નહીં હશે ત્યારે પણ હું હઈશ. આટલું એને શ્રદ્ધાન થયું પોતાના સ્વરૂપનું, કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. કેવલ ચૈતન્ય પરિપૂર્ણ હું છું, કોઈના ઉપર આશ્રિત નથી, કોઈના ઉપર અવલંબિત નથી. એની કેવલ ચૈતન્ય એ પોતે પૂર્ણ તત્વ છે, એવું થયું. હવે આના આધાર ઉપર જે પ્રત્યક્ષ વ્યવહારની અંદર તો આવે છે કે આ આત્મા ચારિત્ર મોહના આધાર ઉપર ચાલે છે, આ જોઈએ, આ જોઈએ, આમ છે, તેમ છે વગેરે. હવે એને પ્રક્ષીણ કરવો છે, ચારિત્ર મોહને કાઢવો છે. દર્શન મોહ શ્રદ્ધામાં તૂટી ગયો કે આત્મા ભિન્ન છે, પણ અનાદિકાળના જે કંઈ સંસ્કાર છે, અનાદિકાળનો જે વ્યવહાર છે, કર્મના બંધનો છે, આ સંબંધનું સ્વરૂપ છે, આ સંયોગી અવસ્થામાં રહેલો છે, ત્યારે એને ચૈતન્ય ભિન્ન હોવા છતાં પણ એને ચારિત્ર મોહનું પરિણમન થયા કરે છે. જેટલા જેટલા પ્રમાણમાં મોહનીય પ્રકૃતિ ક્ષીણ થાય
તેટલા પ્રમાણમાં એ ચારિત્રનો સંબંધ તૂટે એનો. તો એને હવે કહ્યું કે આવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન મારું અહોનિશ રહે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, તો એના આધાર ઉપર મારો ચારિત્ર મોહ છે એ ચારિત્ર મોહને હું પ્રક્ષીણ કરીશ, સાવ નષ્ટ કરીશ. શેના આધાર ઉપર? મને જે આ દર્શન મોહ મારો ગયો છે એના આધાર ઉપર. તો અહીંયા હવે મનની અંદર પણ એ જે કાંઈ ભાવ હતા, એ તારતમ્યતા હતી, એ પણ તારતમ્યતા દૂર થાય છે. એટલે હવે જે કંઈ ચારિત્ર યોગની આરાધના કરે છે એ મનરૂપ યોગમાં તારતમ્યતા, મનની સ્થિરતા. હવે કોઈ વિશેષ પરિસ્થિતિ થાય તો એનું મન વિક્ષેપને પામતું નથી. આ કહેવાય છે મનની સ્થિરતા. એ તારતમ્ય સહિત આ ચારિત્રની આરાધના કરે એ સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપ નિરંતર સ્વરૂપ લાભ અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિ પામે છે અને સ્વરૂપની સ્થિરતા ભજ્યા કરે છે. ઇરરિસ્પેક્ટિવ ઓફ સંયોગ, સંબંધ, સંગથી નિરપેક્ષ બનીને સ્વરૂપની સિદ્ધતા એની ક્યારેય વિક્ષેપિત થતી નથી. આવે ભજે છે એ સ્વભાવ સ્થિતિને પામે છે. પેલો ધીરે ધીરે થતું જાય છે. એને જ્ઞાનીઓ કહે છે કે એ પછી ચારિત્ર મોહને આવી રીતે ક્રમશઃ નાશ કરતાં કરતાં યથાખ્યાત ચારિત્ર, એટલે જેવું આત્માનું છે એવું જ ચારિત્ર પ્રગટે. પણ એનો એક કાળખંડ છે, એમાં સમય વધારે, કોઈનો વેગ ઝડપી હોય, કોઈનો ધીરો હોય, કોઈની મોહનીય પ્રકૃતિઓ બહુ ગાઢ હોય, ઘણી હોય, કોઈની અલ્પ હોય. એમાં કોઈ એવા બાંધા નથી. બાંધા પુરુષાર્થના છે કે જો એની સ્થિતિ આ રીતે સ્થિરતા રહેતી હશે તો એ પોતે સ્વભાવ સ્થિતિને પામે. એટલે એ પામે છે. તો હવે એને આ જે એ કયો નડે છે તો કે મનનો. ચારિત્ર યોગની સિદ્ધિમાં જો આપણને બાધક થતો હોય તો કેટલીક વાર શરીરનો યોગ બાધક ન થાય, વચનનો યોગ પણ ન થાય, પણ મનનો યોગ બાધક થયા વિના રહેતો નથી. આપણે કંઈક બધું ચાલશે, ન હોય તો ચાલે, પણ આપણા મનની અંદર એનો ખટકો એ જતો નથી. એ ખટકો છે એ અશાંતિનું કારણ છે, એ અજંપાનું કારણ છે, એ અસમાધિનું કારણ છે, એ આત્મસ્થિરતા નથી રહેતી ત્યાં, એ વિભાવનું કારણ છે. આપણે કહીએ કે ભલે મને ખાવા ન મળ્યું ચાલશે, બોલી ગયા, ચાલ્યું, સહન પણ કદાચ કરી લેવાય, પણ મનમાંથી વાત જતી નથી. તો ત્યાં સુધી સ્વભાવ સ્થિરતા થતી નથી, સ્વભાવ સ્થિતિ આવતી નથી. તો ત્યાં કહે છે મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. તારતમ્યતાથી ધીરે 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 સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપ સ્થિરતા ભજે છે, જેને પહેલેથી સ્વરૂપમાં જ સ્થિરતા પ્રાપ્ત કરી છે, એ તો પોતાની સ્વભાવ સ્થિતિને પામે છે. નિરંતર સ્વરૂપ લાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન, એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. એક કર્મ સરસ બતાવ્યું, અંતરાય કર્મ. નિરંતર સ્વરૂપ લાભ મળ્યા જ કરે અને મારા ઉપયોગનું પરિણમન પણ સ્વરૂપાકાર જ થાય, આવી ઈચ્છા પ્રત્યેક સાધકની હોય. પણ જ્ઞાની કહે છે કે એ પરિણમન આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. અંતરાય કર્મ, લાભાંતરાય, ભોગાંતરાય, વીર્યાંતરાય, ઉપભોગાંતરાય, આ બધા બધું મળ્યા પછી એ છેલ્લું અંતરાય હોય તો એ બધી પ્રાપ્તિ હોવા છતાં એનો લાભ એને એમાં બાધા આવે, લાભ ન મળે. અરિહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્માને જ્યારે અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય છે ત્યારે એની આ અંતરાય કર્મની 5 પ્રકૃતિઓ ટળે છે તીર્થંકરની. અને એથી કરીને એ જે બોધિનો લાભ આપે છે જગતને એ અનંત છે, અનંત બોધિ છે. અને એ પોતે સ્વરૂપનું સુખ ભોગવે છે કેવળ જ્ઞાનની અવસ્થામાં, કેવડી પર્યાયમાં.
એ પણ સિદ્ધનું સુખ અને અરિયંતના સુખમાં કોઈ ભેદ નથી. તો ભોગાંતરાય ઉપભોગાંતરાય એ પણ એમની અંતરાય કર્મનો ક્ષય થયો છે. અનંત ચતુષ્ટયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય છે એ અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય બતાવે છે. તો એવી પ્રકારનું અંતરાય કર્મનો ક્ષય થાય. જ્યાં સુધી બધી વસ્તુ હોય, આપણી પાસે પણ બધી વસ્તુ હોય છતાં આપણને એનો લાભ ન થાય. જેમ આપણે કહીએ કે મારી પાસે બધા જ સાધનો છે પણ હું ભોગવી શકતો નથી. કાં તો શરીરનું સ્વાસ્થ્ય નથી, કાં રોગથી પીડાઉં છું, કાં કોઈને કોઈ પ્રકારની શરીરની અંદર વિકલતા આવી ગઈ છે, તો અંતરાય છે. આમાં કોઈ બહારનો કારણભૂત નથી, બહારનું કોઈ પરિબળ કારણભૂત નથી, પણ પોતાની અંદર રહેલું પોતે જ પોતાને સુખની સામગ્રીને ભોગવી શકતો નથી. એ એના કર્મનો અંતરાય કર્મ છે. અંતરાય કર્મ એવું છે, આપણે ઘણીવાર થોડું સમજમાં આવે, આપણે કહીએ કે આવી જ જવાનું હતું, મને મારી ઈચ્છા હતી, હું તૈયાર થયો હતો, પણ ત્યાં અંતરાય એટલે પોતાના વશમાં ન હોય અને એવી બાધા આવીને ઊભી રહે કર્મ સંયોગના કારણે. આવું અંતરાય કર્મ છે કે પ્રાપ્ત ઉપલબ્ધિનો એ ભોગ ઉપભોગ કરી શકે નહીં. આ અંતરાય કર્મ છે. એટલે કે છે નિરંતર સ્વરૂપ લાભ. સ્વરૂપ પ્રાપ્ત થયું છે પણ એનો લાભ નિરંતર મળ્યા કરે. તો કે અંતરાય કર્મનો ક્ષય થાય તો મળે, નહીં તો નિરંતર ન મળે. એવી રીતે સ્વરૂપાકાર ઉપયોગ એનો જ્ઞાની કહે છે સ્વરૂપાકાર જ રહે. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે હજુ અમારો ઉદય પણ જ્યારે પરમાર્થપણાને ભોગવશે, એટલે જેવું અંદરની અંદરનું સ્થિર આ દર્શન થયું છે એવો જ ઉપયોગ થાય, તદાકાર વર્તશે, ત્યારે અમને શાંતિ થશે. એટલે અંતરની સ્થિતિ બરોબર છે, પણ છતાં અંતરાય કર્મ હજુ અમને નડે છે, કારણ કે અમારો ઉપયોગ સ્વરૂપાકાર નથી, અન્ય આકાર થઈ જાય છે. આ અંતરાય. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળ જ્ઞાન છે. એક જ લીટી છે, પણ કેવળ જ્ઞાનની જબરજસ્ત વ્યાખ્યા શાસ્ત્રમાં જુદી જુદી રીતે અપાયેલી છે અને એને કારણે જુદા જુદા ભેદ વિભેદ પણ જોવા મળે છે. પરંતુ કૃપાળુદેવે તો અહીંયા પત્રમાં પણ લખી છે અને આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. જગતના જ્ઞાનને, પદાર્થના જ્ઞાનને, બધી પર્યાયને, આ બધી કોઈ વાત કેવળ જ્ઞાન સાથે નિશ્ચયથી સુસંગત નથી. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન, જ્ઞાનની ધારાનું પરિણમન અખંડ રૂપમાં અભંગ રૂપની અંદર કેવળ સ્વભાવ એટલે કેવળ નિજ સ્વભાવનો, એવી રીતે જ્યાં જ્ઞાનની પરિણામની ધારા છે, એ જ્ઞાન ગુણ સતત પોતાના સ્વભાવ રૂપે જ પરિણમિત થઈ રહ્યો છે. આ કેવળ જ્ઞાન છે. એની એક પર્યાય, બીજી પર્યાય, ત્રીજી પર્યાય, એમાં કંઈ ફેર નથી. એમાં ક્યાંય જગત આવતું નથી, એમાં જગતના પદાર્થો આવતા નથી, એની પર્યાય હોય કે આવતી નથી. આ કેવળ જ્ઞાનનું લક્ષણ છે. આ કેવળ જ્ઞાનને દેહ છતાં નિર્માણ કહેવાય. જો બાકીનું આવતું હોય તો એ અંતરાય છે, બાધા છે. પછી જે રીતે એની મહત્તા બતાવી હોય બાહ્ય રીતે, એ બાહ્ય મહત્તાની વાત જુદી છે અને વાસ્તવિક સ્વરૂપની વાત જુદી છે. કેવળ જ્ઞાનના સ્વરૂપમાં આ કોઈ પર પદાર્થ, પર સ્થિતિ, પર પર્યાય એનો ક્યાંય સમાવેશ છે નહીં. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન એટલે કેવળ સ્વભાવ પરિણામી, એ સિવાય કોઈ પરિણમન નહીં એનું, અને પરિણમન ઉપયોગ વિના થાય નહીં. આ જ્ઞાન તે કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. મારે કોઈની પર્યાય જાણવી હોય તો હું મારામાં સ્થિત છું તો ન જાણી શકું. ઉપયોગ ત્યાં લગાવું તો જ જાણી શકું. એટલે ભલે એ આરસીમાં ઝડકે આ બધી વાત એ સુસંગત નથી. એ ઉદાહરણ આરસીનું એ જાણી ન શકે. આરસી જળ છે એમ આ જળ છે, જળ નથી પણ ચેતન છે. માટે એનો જ્યાં સુધી ઉપયોગ નથી તો એ જાણતો નથી. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન
તે કેવળ જ્ઞાન છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો બાહ્ય મહાત્મ્ય છોડીને આત્માની દ્રષ્ટિએ આ જીવનું કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું? તો કે કેવળ સ્વભાવ પરિણામી નિરંતર છે. તે સ્વરૂપ, એ જ્ઞાનની એ અવસ્થા, તે કેવળ જ્ઞાન છે. પછી પાછું ફરીથી લખ્યું કેવળ જ્ઞાન છે. અહીંયા પત્ર પૂરો થાય છે વિશેષ અવસરે.